નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણીશું। ગુજરાતના આટલા વિસ્તારોને ધમરોળશે મેઘરાજા, 6 દિવસની આગાહી, આ જિલ્લામાં યલો એલર્ટ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા વચ્ચે હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરી છે। આજે ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર અને હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદની ચેતવણી આઈએમડી વિભાગ દ્વારા। હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 8 થી 10મી જુલાઈ દરમિયાન કચ્છ સિવાય સમગ્ર ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે 11મી જુલાઈથી 12મી જુલાઈએ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 23% વરસાદ। ગુજરાતમાં વર્ષ 2023ની સરખામણીએ ચોમાસાની શરૂઆત નબળી છે। આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઇંચ સાથે સિઝનનો સરેરાશ 23% વરસાદ નોંધાયો છે, જેની સરખામણી 6 જુલાઈ 2023માં સિઝનનો 35.50% વરસાદ નોંધાયો હતો। ત્યારબાદના વરસાદને લઈ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં નવી સિસ્ટમ સક્રિય છે। સૌરાષ્ટ્રમાં છે સૌથી વધુ વરસાદ, આવો જાણીએ। આ જિલ્લાઓમાં સૌથી ઓછો અડધો ઇંચ વરસાદ છે। વર્તમાન સિઝનના 20 તાલુકામાં 20 થી 40 ઇંચ, 47 તાલુકામાં 10 થી 20 ઇંચ, 82 તાલુકામાં 5 થી 10 ઇંચ, 13 તાલુકામાં 5 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 20.74 ઇંચ, નવસારીમાં 20.82 ઇંચ, જૂનાગઢમાં 18.33 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યાં સુરેન્દ્રનગરમાં સૌથી ઓછો અડધો ઇંચ જ વરસાદ જોવા મળ્યો છે। ગુજરાતમાં વરસાદની આગાહી। રાજ્યના 9 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે શું કરી છે આગાહી? ગુજરાત વરસાદ હવામાન વિભાગ પ્રમાણે 7 જુલાઈ 2024ના રોજ કયા વિસ્તારમાં વરસાદ થશે તે જાણીએ। ગુજરાત સહિત દેશમાં ચોમાસું જામ્યું છે। અત્યાર સુધી ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે હવામાન વિભાગે અષાઢી બીજના દિવસે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ પ્રમાણે 7 જુલાઈ 2024ના રોજ ગુજરાતના 7 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત વરસાદ આગાહી। આ જિલ્લાઓમાં પડશે અત્યંત ભારે વરસાદ। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 7 જુલાઈના રોજ 7 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વરસાદ જોવા મળશે। આ વિસ્તારની વાત કરીએ તો સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને વલસાડ ઉપરાંત દાદરા નગર હવેલી અને દમણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં વરસાદની આગાહી। આ વિસ્તારમાં પડશે સામાન્યથી ભારે વરસાદ। હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે રવિવારના દિવસે વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા,
ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. દેશમાં વરસાદની આગાહી કેવી છે? દેશમાં ચોમાસું સક્રિય થતાં અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના મોટા ભાગોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે આસામમાં પૂરની સ્થિતિ ગંભીર છે. ઉત્તરાખંડમાં ચોમાસું તૂટી રહ્યું છે અને વરસાદ પડી રહ્યો છે. નદીઓ ઉભરાઈ રહી છે અને છેલ્લા 24 કલાકમાં ભૂસ્ખલન અને કાટમાળને કારણે રાજ્યમાં સેંકડો રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પહાડી વિસ્તારો ઉપરાંત મેદાની વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. કુમાઉથી ગઢવાલ સુધી દરેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. પૌરી અને રુદ્રપ્રયાગ સહિત કુમાઉના 6 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. નૈનીતાલના શનિવારે રાત્રે અને રવિવારે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી હતી. સામાન્ય લોકોને સાવચેત રહેવા અને નદીઓ અને નાળાઓથી દૂર રહેવા ચેતવણી પણ આપવામાં આવી છે. બિનજરૂરી મુસાફરી રાતના સમયે ન કરવી તેની અપીલ પણ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ રથયાત્રા 2024 લાઈવ. ભગવાન જગન્નાથના દર્શન કરી લો, ધન્ય થયા. જય ઘોષથી વાતાવરણ ગુંજ્યું. ક્યાંક બેભાન થવાની ઘટના પણ બની. ભગવાન જગન્નાથ મંદિર ખાતે સવારે મંગળા આરતી પહિંદ વિધિ બાદ નિજ મંદિરથી નીકળી રથયાત્રા સરપુર, કાલપુરુ, શાહપુર સહિત નગરના વિસ્તારમાં ફરી સાંજે નિજ મંદિરે પરત ફરશે. હાથી, ટેબ્લો, અખાડા અને ભજન મંડળીઓ રથયાત્રામાં ખાસ આકર્ષણ જમાવી રહી છે. અમદાવાદની જગન્નાથ રથયાત્રા જોવાલાયક બની છે. જમાલપુર જગન્નાથ મંદિરે ધીમે ધીમે મોટી સંખ્યામાં ભક્તો, સેવકો ઉમટી રહ્યા છે અને જય 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 જગન્નાથ તથા જય રણછોડ માખણચોરનો નાદ લગાવી ભાવ વિભોર થઈ રહ્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ખૂબ જ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન જગન્નાથ, ભાઈ બાલભદ્રજી અને બહેન સુભદ્રાજીનો રથ તૈયાર છે. ભજન મંડળીઓ, વેશભૂષા, અખાડાના કરતબકરો સહિત રથયાત્રામાં જોડાવનાર અસંખ્ય વાહનો સજ્જ થઈ રહ્યા છે. આ બાજુ તંત્ર પણ ભગવાન જગન્નાથની રથયાત્રાની તાડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે. પોલીસ વિભાગે શહેરના કોટ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દીધો છે. ભગવાનની રથયાત્રા કોઈપણ વિઘ્ન વગર રંગે ચંગે પૂર્ણ થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર રથયાત્રા પર ડ્રોનથી, કેમેરાથી નજર રાખી રહી છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. આવા જ અવનવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવી અપડેટ, નવી માહિતી સાથે જલ્દી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.